સંબંધ અને વિધેય એમાં સ્વાધ્યાય 1.1 માં એક્ઝામ્પલ નંબર પહેલ 1 નો ત્રીજો ગણ a બરાબર 1 2 3 4 5 6 r બરાબર xy y એ x વડે વિભાજ્ય છે. તો અહીંયા એને ચેક કરવાનું છે સ્વવાચક, સંમિત કે પરંપરિત ત્રણમાંથી શું છે શું નથી. તો શું થશે? y એ x વડે વિભાજ્ય હોય તો xy belong to r મળે છે. r ને લખવાની કોશિશ કરીએ તો r માં કયા ઘટકો આવશે? તો 1 1 1 શું છે? y એ x વડે વિભાજ્ય છે એટલે પ્રથમ ઘટક એ બીજા ઘટકને ભાગી શકે છે. 1 2 1 3 1 4 1 5 1 6. 2 માટે વાત કરીએ તો 2 કોને કોને ભાગી શકશે? તો 2 2 2 4 2 6. 3 માટે વાત કરીએ તો 3 3 ને ભાગી શકશે અને 3 6. 4 માટે વાત કરીએ તો ફક્ત 4 4 ને ભાગી શકશે, બીજો ઘટક એમાં છે ને. 5 માટે વાત કરીએ તો 5 5 ને ભાગી શકશે અને 6 માટે વાત કરીએ તો 6 6 ને ભાગી શકશે. તો સ્વવાચક માટે વાત કરીએ તો આપણે વ્યાપક તરીકે પણ વાત કરી શકીએ કે for all a belong to a not is equal to 0 implies a must divide a. એ ને ભાગી શકશે. જો એ ને ભાગી શકે તો a belong to r માટે r સ્વવાચક છે. સંમિત માટે વાત કરીએ તો શું થવું જોઈએ કે a b હોય તો b હોવું જોઈએ, પણ આપણે જાણીએ છીએ કે a y એ x વડે વિભાજ્ય છે, જરૂરી નથી x એ y વડે પણ વિભાજ્ય હોય. અહીંયા શું છે? જો નથી તો પ્રતિ ઉદાહરણ આપીને આપણે આગળ વધી શકીશું અને સાબિત પણ કરી શકો. તો અહીંયા શું થશે? 1 2 belong to r પરંતુ 2 1 does not belong to r માટે r સંમિત નથી. ઓકે, નથી તો કોઈ એક ઉદાહરણ શોધવાનું છે કે જેના માટે નથી થતું, અને જો સંમિત છે તો બધા માટે a b છે તો b થવું જોઈએ. સંમિત નથી જોઈ શકાય છે. પરંપરિત માટે વાત કરીએ, અહીંયા વ્યાપક સ્વરૂપમાં વાત કરું છું, તમે આની ગણ r જોઈને પણ સમજી શકશો. તો વ્યાપક સ્વરૂપમાં વાત કરું તો શું થશે? જો ab અને bc belong to s, અહીંયા s ની r છે, તો શું શરત છે? a divides b, એ b ને ભાગી શકે છે અને b એ c ને ભાગી શકે છે. તો શું કહી શકાય? b બરાબર am અને b બરાબર c બરાબર bn. b ની જગ્યાએ એની કિંમત મૂકું તો c બરાબર am into n, એટલે શું થયું? a into mn. તો શું થયું? c એ a વડે વિભાજ્ય છે એટલે a divides c માટે ac belong to r માટે r પરંપરિત છે, પરંપરિત સંબંધ છે. એનાથી નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 4, પૂર્ણાંકોના ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર xy જ્યાં x y એ પૂર્ણાંક છે. તો અહીંયા જોઈ શકાય, એક સ્ટેપમાં હું લખીને સમજાવું છું. પૂર્ણાંકોના ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ
સંબંધ R બરાબર XY જ્યાં x માઇનસ y પૂર્ણાંક છે. તો શું કહી શકશો આમાં? R બરાબર z ક્રોસ z. R એ સાર્વત્રિક સંબંધ છે. તો સાર્વત્રિક સંબંધ હોય તો શું થશે? એ સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણેય થશે. મીનિંગ R સામ્ય સંબંધ છે. એક થોડીક વધુ વાત કરું તો આના સામ્ય વર્ગો શું થાય? તો સામ્ય વર્ગ એક જ મળશે અને ફક્ત z થશે. કેમ? કારણ કે પ્રત્યેક ઘટક સાથે સંકળાયેલો છે. કોઈ પણ ઘટકનો બીજા કોઈ પણ પૂર્ણાંક ઘટક સાથેનો તફાવત હંમેશા પૂર્ણાંક જ મળે, માટે અહીંયા સામ્ય વર્ગ z થશે, જે એક જ મળશે. એટલે સાર્વત્રિક સંબંધ હોય તો એક વસ્તુ યાદ રાખીશું કે એના સામ્ય વર્ગો એ ગણ એ પોતે મળશે, અથવા જે ગણ પર સંબંધ વ્યાખ્યાયિત છે એ ગણ પોતે મળશે. પાંચમામાં ABCDE આપેલા છે. એમાં સમજી શકાય એવો છે XY. પહેલો છે XY. X અને Y એક જ જગ્યાએ કામ કરે છે. એ સ્વવાચક, સંમિત અને પારંપરિક થશે. શા માટે તમે વિચારી શકશો. એના જેવો B છે એ પણ કરી શકાય. X અને Y ની ત્રીજો C છે R બરાબર XY. X ની ઊંચાઈ Y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે છે. તો આ સ્વવાચક નથી, સંમિત નથી અને પારંપરિક પણ નથી. ડી ખાલી જોઈએ. પાંચમાનું ડી R બરાબર XY. X એ Y ની પત્ની છે. તો અહીંયા જોઈએ સ્વવાચક, સંમિત અને પારંપરિકમાં શું થાય. તો અહીંયા X એ Y ની પત્ની છે. મીનિંગ X પુરુષ છે અને X સ્ત્રી છે, Y પુરુષ છે. મીનિંગ X belong to જે ગણ પર વ્યાખ્યાયિત કરી છે, અહીંયા ગણ તરીકે નગરના પુરુષ સ્ત્રી છે. તો X belong to એ જે ગણને R કહે તો X belong to A માટે XX does not belong to R. કારણ કે X એ જો પુરુષ હશે તો પુરુષ પુરુષની પત્ની થવાની નથી થવાનું, અને સ્ત્રી હશે તો સ્ત્રી સ્ત્રીની પત્ની થવાની નથી. એટલે R સ્વવાચક નથી. સંમિત માટે વાત કરીએ તો શું થશે? જો XY belong to R તો X એ Y ની પત્ની છે. તો શું થશે? X એ સ્ત્રી છે, Y પુરુષ છે, એટલે સ્ત્રી પુરુષની જોડ છે, પુરુષ સ્ત્રીની જોડ આમાં આવશે નહીં. YX does not belong to R માટે સંમિત નથી. આની એક અલગ પ્રોપર્ટી જોવા મળે છે, જેના માટે હું પારંપરિક સુધી ગયો છું. તો શું થશે? તો XY belong to R. તો XY belong to R, પરંતુ YZ belong to R મળતો નથી. શા માટે નથી મળતો? X સ્ત્રી છે, Y પુરુષ છે, X પત્ની છે, Y પતિ છે. તો Y ક્યારે પત્ની થઈ શકશે નહીં. મીનિંગ XY જ્યારે R માં છે તો YZ does not belong to R. YZ કોઈ મળવાનું જ નથી R માં, માટે શું થશે? જો શરત P થતી નથી તો શરત Q ચેક કરવાની નથી. એટલે આ શામાં વાત કરીએ? જો P તો Q માં
શરત P ન થતી હોય તો Q વિશે વિચારવાનું નથી. એટલે જે શરત P નથી થતી તો Q વિશે વિચારવાનું નથી, એ વિધાન સાચું છે. માટે R પરંપરિત સંબંધ છે. ઓકે, હવે એનાથી નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ સારો છે. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ R પર S બરાબર AB એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર વડે વ્યાખ્યાયિત સંબંધ S સ્વવાચક સંમિત અને પરંપરિત સંબંધ પૈકી એક પણ નથી. તો શું કહ્યું છે? વાસ્તવિક સંખ્યાઓના ગણ R પર વ્યાખ્યાયિત સંબંધ, તો R પર વ્યાખ્યાયિત સંબંધ S બરાબર AB જ્યાં A less than or is equal to B square વડે વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે સંમિત પરંપરિત સ્વવાચક સંમિત પરંપરિત પૈકી એક પણ નથી. તો અહીંયા નથી તો પ્રતિ ઉદાહરણથી આગળ વધીશું. તો એ જોઈએ કે ઘણીવાર આપણે જોઈ શકીએ કે ફોર ઓલ એ બિલોંગ ટુ R માટે આપણને એવું જ લાગે કે એ કરતા એ વર્ગ મોટો જ હોય. તો શું થશે? ફોર ઓલ એ બિલોંગ ટુ R માટે અથવા તો કોઈ ઉદાહરણ આપીએ કે જેના માટે સ્વવાચક થતો નથી, એટલે એવો એ લઈએ કે જે એ R માં નથી, S માં નથી. તો જોઈએ ફોર ઓલ એ બિલોંગ ટુ R થી શરૂઆત કરીશું. જો સ્વવાચક હોય તો નથી, તો ઉદાહરણ આપીશું. તો જોઈએ કઈ રીતે ઉદાહરણ નક્કી કરી શકાય. તો આપણે લઈએ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સ્ક્વેર. તો શું થાય? a માઈનસ a સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો શું થયું? a કોમન કાઢીએ 1 માઈનસ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. સપોઝ આપણે માની લઈએ કે એ ધન લઈએ છે. કેવા લઈએ છે? એ ધન લઈએ છે. તો કોના માટે આ થતું નથી એ જોઈએ. તો શું થાય? અહીંયા a less than or equal to a square, a minus a square less than or equal to 0. તો અહીંયા કોના માટે નહીં થાય? તો જો a ધન લઈએ, a greater than 0 અને આ પણ ધન થતું હશે ત્યારે આ શક્ય થશે નહીં. તો શું થાય? 1 minus a greater than 0. તો 1 minus a greater than 0 meaning a કેવો છે? 1 less than 1 greater than a. માટે a એ 1 થી નાનો અને 0 થી મોટો હોય એના માટે બનશે નહીં. જોઈએ તો પ્રતિ ઉદાહરણ શું થશે? શું થાય? 1/2 does not belong to R. તો 1 થી નાની કોઈ પણ સંખ્યા માટે મળશે નહીં, પણ કેવી? 0 અને 1 ની વચ્ચે હોય એના માટે. ઋણ સંખ્યા માટે તો થવાનું જ છે. તો માટે સ્વવાચક નથી. એક વસ્તુ યાદ રાખીશું, નથી તો કોઈ એક ઉદાહરણ શોધીશું અથવા તો આ રીતે સાબિત પણ કરી શકાય, કોઈ કેવો એ મળે છે. હવે સંમિત માટે વાત કરીએ. સંમિત છે કે નહીં? તો આમાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે, આવું 1/3 1/3 શા માટે નથી? તો 1/2 does not less than or equal to 1/2 નો સ્ક્વેર 1/4. આગળ વધીએ. સંમિત માટે વાત કરીએ તો ખ્યાલ આવે કે સંમિત નથી તો શું કરીશું? એક પ્રતિ ઉદાહરણ લઈશું. તો શું થશે પ્રતિ ઉદાહરણમાં? એવું એક ઉદાહરણ લે જેના માટે સંમિત ન થતો હોય. તો આપણે શું બતાવવું છે કે a એ b ના વર્ગ કરતા નાનો છે, પણ b આપણે એટલો મોટો પસંદ કરીએ કે જેથી b એ a ના વર્ગ કરતા નાનો થતો હોવો જોઈએ. ઉદાહરણ જોઈશું એટલે ખબર પડશે કે 2
2 લઉં છું તો 2 ના વર્ગ કરતા મોટો 5 છે એટલે 2 5 belong to R, સોરી 2 5 belong to S. શા માટે? તો 2 less than or equal to 5 square. મીનિંગ આ ઘટક કેવો લઈશું? આના વર્ગ કરતા એક વધુ. પરંતુ શા માટે લઈએ છીએ? અહીંયા ખ્યાલ આવશે. 5 2 does not belong to S because શું કારણ છે? 5 એ 2 ના વર્ગ કરતા નાના નથી, માટે સમિત નથી. હવે પારંપરિકમાં જોઈએ તો પારંપરિક માટે શું થશે? તો એવું ઉદાહરણ જે લઈએ કે જેથી AB અને BC હોય પણ AC ન મળતા હોય, એટલે પારંપરિક નથી ત્યારે આ ઉદાહરણ લઈ શકાય. પણ એ કઈ રીતે પહેલેથી શોધી દઈશું કે પારંપરિક નથી? તો જ્યારે પણ આવો સંબંધ જેના ઘટકો નથી આપ્યા, જેને યાદી સ્વરૂપે નથી લખ્યો, તો એમાં વિચારવાનું જ રહેશે. ઓકે, તો પારંપરિક માટે જોઈએ તો શું થશે? તો આપણે શું કરવું છે કે જેથી AC ન મળે, મીનિંગ AB લઈએ અને BC લઈએ. તો આપણે A ને મોટો રાખીએ, B નાનો લઈએ અને B થી નાનો C લેતા જઈએ, જેથી આ શરતનું પાલન થાય. ઓકે, પણ આ શરત AC માટે શરતનું પાલન ન થતું હોય તો જોઈએ તો શું ઉદાહરણ લઈ શકાય? તો કોઈ પણ ઉદાહરણ લઈએ. ધારો કે 4 નો 4 લઉં તો 4 નો વર્ગ 16 થાય, તો એટલે B બરાબર 4 લઉં છું તો અહીંયા 15 4 લઈ શકાય. 15 4 belong to R, belong to S. કેમ? 15 less than or equal to 4 square. હવે મારે આ ઘટક નાનો કરતો જવું છે C, તો શું લઈશ? 4 શું લઈ શકાશે? 2 અથવા તો 4 3 belong to R. કેમ? 4 એ 3 ના વર્ગ 9 કરતા નાના છે. હવે શું થાય છે? 15 અને 3 લઉં માટે 15 does not less than or equal to 3 નો સ્ક્વેર, માટે 15 3 does not belong to S, માટે S પારંપરિક નથી. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. બીજા ઉદાહરણ પછી જોઈએ.